नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् चैवोंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वभाव निदाता સમય સાર 110 કલશનો ભાવાર્થ છે. જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર થતું નથી, ભાવાર્થ છે. આત્મામાં પૂર્ણ ચારિત્ર યથા જેવું સ્વરૂપ છે અંતર ચારિત્ર એવું પર્યાયમાં યથા ચારિત્ર પ્રગટ થાય ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિને યથાખ્યાત પૂર્ણ ચારિત્ર સ્વરૂપની રમણતા પૂરી ન થાય ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિને બે ધારા રહે છે. બે ધારા એટલે એક જ્ઞાન ધારા અને એક શુભાશુભ વિકાર ધારા. શુભાશુભ કર્મ ધારા બે લીધા. શુભ અને અશુભ પરિણામ એ પણ હોય છે અને જ્ઞાન ધારા શુદ્ધ સ્વરૂપની જે અનુભવ દશા થઈને પરિણતિ જે શુદ્ધ થઈ છે એને અહીંયા જ્ઞાન ધારા કહે છે. જેટલી શુદ્ધ પરિણતિ થઈ એને અહીંયા જ્ઞાન ધારા કહે છે. તે બંને સાથે રહેવામાં કાંઈ પણ વિરોધ નથી. શુદ્ધ પરિણતિ પણ હોય અને પુણ્ય પાપના ભાવ પણ હોય. બે રહેવામાં વિરોધ નથી. વિરોધ નથી એટલે હોય છે. આત્માનું સમ્યક દર્શન, શુદ્ધ ચૈતન સ્વરૂપ પૂર્ણ ધ્રુવ તેને ધ્યેયમાં લઈ અને જે અનુભવ સમ્યક દર્શનનો થાય તે ધારા શુદ્ધ તો સદાય રહે છે અને એની સાથે શુભાશુભ પરિણામના ભાવ પણ સાથે હોય છે. એ સાથે રહેવામાં પણ કાંઈ વિરોધ નથી. જેમ મિથ્યા જ્ઞાન અને સમ્યક જ્ઞાનને પરસ્પર વિરોધ છે. મિથ્યા જ્ઞાન હોય અને તે વખતે પણ સમ્યક જ્ઞાન હોય એમ ન હોય. મિથ્યા દ્રષ્ટિ પણ હોય અને સમ્યક દ્રષ્ટિ પણ હોય એવું ન હોઈ શકે. બે વિરોધ છે તદ્દન. ચીજે શું છે? ચીજે અનંતાનુબંધીનો ઉદય નથી, મિશ્ર છે. પણ એ તો અંતર્મૂર્તની સ્થિતિ છે મિશ્રની. અહીંયા તો ચારિત્ર મોહનો ઉદય અને નિર્મળ ધારા બેની વાત કરવી છે. સમ્યક દર્શનને જ્ઞાન અને જેટલી અંશે શુદ્ધતા થઈ એ ધારા તો સદાય રહે છે અને તેમાં જેટલી કમી છે એટલો શુભાશુભ ભાવ પણ થાય. એ બેને સાથે રહેવામાં વિરોધ નથી.
મિશ્રમાં તો અંતર્મૂર્તની સ્થિતિ જરી છે. એ કુદેવને પણ માને અને સુદેવ પણ માને એવી એક સૂક્ષ્મ વાત છે સાદા અંતર્મૂર્ત. અહીંયા તો રાગ ધારા અને આત્માની શુદ્ધિ ધારા એની વાત છે. ચારિત્રનો ઉદય હોય, રાગદ્વેષ હોય, વિષય કશાય પણ હોય, અને એક બાજુ આત્માના તરફની દ્રષ્ટિ જ્ઞાન નિર્મળતા પણ હોય, જથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી બે ધારા હોય છે. તેમ કર્મ સામાન્ય અને જ્ઞાનને વિરોધ નથી. મિથ્યા જ્ઞાન ને સમ્યક જ્ઞાન એક સમયમાં બે સાથે હોઈ શકે નહીં. એમ કર્મ સામાન્ય, સામાન્ય એટલે શુભ શુભ, શુભ હો કે અશુભ હો ભાવ, અને આત્માની શુદ્ધતા, સમ્યક દર્શનની શુદ્ધતા, જ્ઞાનની અંશે વેદન અને સ્વરૂપનું આચરણ વગેરે એવી ધારામાં વિરોધ નથી. કર્મ સામાન્ય એટલે શુભાશુભ ભાવ, અને આ બાજુમાં શુદ્ધતા, સ્વભાવને આશ્રિત થયેલી બેને એક સાથે રહેવામાં વિરોધ નથી. તે સ્થિતિમાં કર્મ પોતાનું કાર્ય કરે છે. હા હા, શુભાશુભ ભાવ થાય પોતાનું બંધનું કાર્ય કરે છે. હા હા, કોઈ વખતે એમાં આવે કે સમ્યક દ્રષ્ટિને બંધ નથી, ત્યાં એકાંતાની એમ નહીં. એ તો દ્રષ્ટિના જોરની અપેક્ષા એ બંધ નથી. ને ભોગ નિદ્રાનો હેતુ છે એમ પણ કહ્યું, પણ એ કઈ ભોગનો ભાવ નિદ્રાનો હેતુ નથી. એ ભાવ હોય છે, એ ભાવ પોતાનું કાર્ય કરે બંધનું. હા હા, એ તો દ્રષ્ટિની જોરની અપેક્ષા વાત છે. ભોગ છે, રાગ છે. રાગ છે એ બંધનું કારણ છે. એ તો દ્રષ્ટિના જોરની અપેક્ષા એ શુદ્ધ ચૈતન ધ્રુવ પર જોર છે. પરમ સ્વભાવ ભાવ પરિણામિક જ્ઞાયક ભાવ એના આશ્રયમાં પીડ્યો છે. એ જોરથી એને રાગ આદિ આવે એ ખરી જશે એમ કહેવાય. હા હા, જેમ ભગવાનને ઉદય આવે છે, ચાલો હાલવા ચાલો, એ પણ ખરી જાય છે. ક્ષાયક ભાવ છે ને એમ કે અહીંયા તો પુણ્ય પાપના ભાવમાંથી ગમે તે કર્મ સામાન્ય હો, રુદ્ર ધ્યાન પણ હો, પાંચમે ગુણ સાહેબ, છઠ્ઠે ધ્યાન હોય, ચોથે ને પાંચમે રુદ્ર ધ્યાન હોય, એવા બે ભાગ હોય છે. તેથી તેમાં કર્મ પોતાનું કાર્ય કરે, શુભ શુભ ભાવ આવે એ બંધનું કાર્ય કરે, અને જ્ઞાન પોતાનું કાર્ય કરે. જ્ઞાન એટલે શુદ્ધ પરણથી હો. જે સમ્યક દર્શન જ્ઞાન શુદ્ધ થયું છે જેટલું પર્યાયમાં, એટલું જ્ઞાન પોતાનું કાર્ય કરે, એટલે કે તો નિદ્રાનું કાર્ય કરે. હા હા હા, એક સમયમાં બે હોઈ શકે છે. એ કહે અંધકાર અને પ્રકાશમાં વિરોધ છે, એમાં વિરોધ નથી. પ્રકાશ હોય ત્યાં અંધકાર ન હોય, ને અંધકાર હોય ત્યાં પ્રકાશ ન હોય, એમાં વિરોધ નથી. ચૈતનની દ્રષ્ટિ ધ્રુવ ધ્યેય કરીને જ્યાં શુદ્ધ ચૈતન પ્રગટ્યું છે પર્યાયમાં, અનંત ગુણની શુદ્ધિનો અંશ પ્રગટ્યો છે. હા હા, તે અનંત ગુણની શુદ્ધિનો અંશ જે પ્રગટ્યો છે તે પોતાનું કાર્ય કરે, જાણવા દેખવાનું કે નિદ્રાનું, પુણ્ય પાપ ભાવ બંધનું કાર્ય કરે. જેટલા અંશે શુભાશુભ કર્મ ધારા છે, પુણ્ય ને પાપના જેટલે અંશે ભાવ છે
તેટલા અંશે કર્મ બંધ થાય છે. એક વાર એમ કહ્યું કે સમકીતીને બંધ નથી, એમાંથી પકડેલું જોયું સમકીતીને દીપચંદજીએ પકડ્યું હતું ને કે સમકીતીને દુઃખ હોય નહીં. અહીં કે શુભાશુભ ભાવ છે દુઃખ હોય. જ્યાં સુધી જથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી થોડો આનંદનો પણ અનુભવ હોય અને શુભાશુભ ભાવનો દુઃખનો પણ વેદન હોય. પોતાનો પક્ષમાં પકડાઈ જાય ને ત્યારે આંકડું પડે, અને છૂટું આંકડું પડે. અહીં તો જથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી મુનિ છઠ્ઠે ગુણસ્થાને હોય, એને જેટલી શુદ્ધિ પ્રગતિ છે એ તો નિર્જરાનું કામ કરે, પણ એની સાચી પંચમહાવર્તાદિના પરિણામ છે એ બંધનું કામ કરે. બે એ રીતે રહેવાને વિરોધ નથી. જેટલા અંશે શુભાશુભ કર્મધારા તેટલા અંશે કર્મબંધ થાય. પુરુષાર્થ સિદ્ધિમાં લીધું છે ને, પુરુષાર્થ સિદ્ધિમાં 3 ગાથ આવે છે ને. જેટલે અંશે રાગ એટલે અંશે બંધન, જેટલે અંશે ધર્મ સમ્યક એટલે અંશે નિદ્રા. 3 ગાથા છે દર્શન જ્ઞાન ચારિત્ર પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. કઈ અપેક્ષા કથન છે એમ ન સમજે. એકાંતાને સમ્યક થયો એટલે પછી એને કઈ બધું ઉદય આવી ખરી જાય છે, ઉદય આવીને ખરી જાય છે, પણ ઉદયમાં જોડાય છે કે નહીં? જોડાતો ન હોય તો વિતરા થઈ જાય. એટલું પરાધીન પોતાની દશામાં કરતા ભોગતાના પરિણામ થાય છે. એ જ્ઞાન ધારામાં એમ કહ્યું, જ્ઞાનમયમાં એ જ્ઞાનીને પણ કરતા અને ભોગતાના પરિણામ થાય છે. પણ એ કરતા ભોગતાના પરિણામ જેટલા છે અશુદ્ધના એ બંધનું કારણ છે, અને જેટલા દ્રવ્યને આશ્રય શુદ્ધતા થઈ છે એ પવિત્રતાનું કારણ છે. જેટલા અંશે જ્ઞાન ધારા છે તેટલા અંશે કર્મનો નાશ થતો જોયો, તેટલા અંશે કર્મ નિદ્રે છે. વિષય કષાયના વિકલ્પો હોય છે. સમ્યક દ્રષ્ટિ છખંડમાં રાજમાં પીડ્યું હોય, 96,000 સ્ત્રી હોય, એના તરફનો રાગે હોય અને આત્મા તરફનું સમ્યક દર્શનની શુદ્ધતા હોય, બે સાથે હોય છે. વિષય કષાયના વિકલ્પો હોય કે વ્રત નિયમના વિકલ્પો, અને અશુભ લીધા અને શુભ, એ શુદ્ધ સ્વરૂપનો વિચાર સુદ્ધા શુદ્ધ સ્વરૂપનો વિચાર શબ્દ વિકલ્પ છે. એ સુદ્ધા કર્મ બંધનનું કારણ છે. શુદ્ધ છો, પવિત્ર છો એવો જે વિકલ્પ ઉઠે છે એના વિચાર કરીને એ બંધનનું કારણ. જેટલું જેટલે અંશે વિતરાગ સ્વરૂપ પ્રભુ છે એને આશ્રય જેટલે અંશે વિતરાગતા પ્રગતિ છે તેટલે અંશે કર્મનો નિર્જરા છે. જેટલા સ્વને આશ્રય પ્રગતિ છે પ્રણતિ એટલી નિર્જરાનું કારણ છે, અને જેટલું પરલક્ષી શુભાશુભાવ થયા એટલું બંધનું કારણ છે. શું કીધું? અશુભાશુભ છે ને, ભલે નામ નથી આવ્યું ને, કર્મધાર આવી ને, યા જ્ઞાન કર્મ વીરતિ પૂર્ણ થઈ નથી એમ આવ્યું ને. એમાં તમે આવી ગયું કે નહીં? કર્મ વીરતિ પૂર્ણ થઈ નથી ત્યાં શુભાશુભ ભાવ છે, આવી ગઈ નહીં. અને અવસત યસ કર્મ સમૂલ સંતિ એ આવ્યું અંદર.
એને પરાધીનપણે કર્મ એટલે શુભાશુભ ઉત્પન્ન થાય છે, કળશમાં છે. અવશ્યત યત કર્મ સમુરસથી જોયું, જબરદસ્તી કર્મ પ્રગટ થાય છે, એ ઉદય થાય, એ શુભાશુભ છે, એ બંધાય છે. હા હા, એ સામાન્ય કીધું બંધનું કારણ એમાં શુભાશુભ આવી ગયા. અમૃતચંદ્રાચાર્યના કળશના પાઠમાં આવી ગયા. કર્મ સામાન્ય એક જ્ઞાન ધારા, કર્મ સામાન્યમાં શુભાશુભ આવ્યો. સામાન હા હા, શુદ્ધ સ્વરૂપનો વિચાર શુદ્ધ કર્મનું કારણ, શુદ્ધ પરિણતિ જ્ઞાન ધારા જ મોક્ષનું કારણ છે. એક આત્મા પવિત્ર શુદ્ધ ચૈતન ધ્રુવ વિનાયક ભાવ, એને આશરે જે પરિણતિ થાય તેટલી જ્ઞાનધારા એ મોક્ષનું કારણ છે. કેમ કે આત્મા પૂરતી મોક્ષ સ્વરૂપ છે, અબંધ સ્વરૂપ છે, મુક્ત સ્વરૂપ છે. એને અવલંબે જેટલી પરિણતિ થઈ તે બધી મોક્ષનું કારણ છે. હા, અને તે ક્ષણે જેટલું વિષય કષાયના પરિણામ શુભાશુભ ભાવ થાય કે દયાદાનના વ્રતના થાય, એ બંધનું કારણ છે. એક ક્ષણમાં બે રહેવાનો વિરોધ નથી. આમાં વિરોધ નથી એનો અર્થ એવો નથી કે શુદ્ધ પરિણતિથી રાગ છે તે વિરોધ નથી. એ શુદ્ધ પરિણતિથી તો વિરોધ છે, પણ આ સાથે રહેવામાં વિરોધ નથી. નહીં તો શુદ્ધ પરિણતિથી તો શુભાશુભ ભાવ વિરોધ છે. વિરોધ ભાવ આવ્યો હતો ને, વિરોધ ભાવ. હા હા, પણ એ તો પવિત્રતાની દશાની અપેક્ષા એ વિરોધ છે એમ કહ્યું, પણ સાથે રહી શકે નહીં એમ વિરોધ નથી. સમ્યક દર્શનની સાથે જેમ મિથ્યા દર્શન રહી શકે નહીં, એમ આ શુદ્ધ પરિણતિની સાથે શુભાશુભ ભાવ રહી શકે નહીં એમ નથી. હા હા, કોઈ ઠેકાણે એમ કીધું હોય કે ભાઈ સમ્યક દર્શીને તો જે કંઈ ઉદય આવે છે ખરી જાય છે, નિઝરાની ગાથામાં આવીને હિન્દીનો ભોગ છે બધો નિઝરી જાય છે. પહેલી ગાથા રહી અપેક્ષા એ કહે છે એ શુદ્ધતાના જોરે, નહીં તો ત્યાં તો સચેત અચેતનો ભોગ પણ લીધો છે ગાથામાં. સચેત અચેતનો ભોગ પણ નિઝરાનો હેતુ છે એમ કીધું. ભોગ ઇન્દ્રિયમ. હા હા, એ તો સ્વભાવના દ્રષ્ટિ તરફ ઢળી ગયેલો ભાવ અલ્પ જે પરને આશ્રય રહ્યો એને ગૌણ કરીને બંધનું કારણ નથી એમ કહ્યું છે. હા હા, એમ કરીને કોઈ સ્વચ્છંદી થઈ જાય કે સમ્યક દ્રષ્ટિ થયું, હવે પછી ગમે એટલા વિષય કશાય શિવવું તો મારે બંધ નથી, એમ નહીં હાલે. હા હા, જેટલે અંશે વિષય કસાયના પરિણામ શુભાશુભ ભાવ જેટલે અંશે થાય તેટલે અંશે બંધન છે, તેટલે અંશે દુઃખ છે, તેટલે અંશે આશ્રવ છે. હા હા હા, એક સાથે રહેવામાં વિરોધ નથી, એટલું આશીન કરવું છે. હવે કર્મ અને જ્ઞાનનો નય વિભાગ બતાવે છે. હવે શ્લોક આવ્યો 111. મગ્ના કર્મમયાવલંબન પરા જ્ઞાનમનુજાનંતિ યત મગ્ના જ્ઞાનમયેષિણોપી તદ અસ્તિત્વ સ્વચ્છંદ મંદ ઉદ્યમા વિશ્વસુપરી તે તરંતી સતતમ જ્ઞાનમ ધવંતમ સ્વયં ये कुर्वन्ति न कर्म जातु न वशम यान्ति प्रमादशत. पुण्य पापना गाथा यहाँ कलश છે. કર્મનયાવલંબન પરા નિમગ્ના, કર્મનયના અવલંબનમાં તત્પર, એટલે કે વ્રતને તપને ભક્તિને પૂજા એનો પગ જેને છે કે એનાથી મારું કલ્યાણ થશે
એ કર્મનયના પક્ષપાતી પુરુષો ડૂબેલા છે. હા. વ્રત ને તપ ને ભક્તિ પૂજા ને શુદ્ધ છું એવો જે વિકલ્પ એ પણ બંધનું કારણ છે ને ન માનતા એ નિદ્રાનું ધર્મ છે માને એ ડૂબી ગયા છે. એ સંસારમાં મિથ્યાત્મા ડૂબી ગયા છે. મિથ્યાત એ સંસાર છે. આત્માની પર્યાય સિવાય કઈ સંસાર દૂર રહેતો નથી. એથી જ શુભાશુભ ભાવ થાય અને એમ માને કે આ બંધનું કારણ નથી, મને લાભનું કારણ છે, એવી જ મિથ્યા દૃષ્ટિ એ સંસાર છે. એ મિથ્યાત્મા ડૂબી ગયા છે એમ કે છે. દયાદાન વ્રત ભક્તિના પરિણામથી કલ્યાણ થશે એમ માનનારા મિથ્યાત્મા ડૂબી ગયા છે. છે કર્મનયના આરંભના ઈચ્છક તત્પર પુરુષો ડૂબેલા છે. કારણ કે તેનું જ્ઞાનને જાણતા નથી. સ્વરૂપ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એ શુદ્ધ છે તેની પરિણતિને પ્રગટ કરતા નથી, જાણતા નથી. એ રાગની ક્રિયા છે એમાં જે સર્વસ્વ માનીને બેઠા છે એ મિથ્યાત્મા ડૂબી ગયા, સંસારમાં ડૂબી લપડે છે. કેમ કે જ્ઞાનમ ન જાણતી. ચૈતન ભગવાન પૂર્ણાનંદનો નાદ શુદ્ધ ચૈતન વિતરાગ મૂર્તિ એને તો એ પર્યાયમાં જાણતા નથી, પર્યાયમાં એને અનુભવતા નથી, પર્યાયમાં એને શ્રદ્ધા જ્ઞાનમાં લેતા નથી. તે કારણે જ્ઞાનને એટલે આત્માની શુદ્ધ પરિણતિ એને નથી, જેથી તે ડૂબી ગયેલા છે મિથ્યાત્મા. જ્ઞાન નહી ક્ષીણોપી મગ્ના. જ્ઞાન નહીના ઈચ્છક કીધા છે. જ્ઞાન નહીને પ્રગટ્યું છે એમ નહીં, અનુભવ પ્રગટ્યો છે એમ નહીં. આત્મા શુદ્ધ ચૈતન છે તે અનુભવમાં આવ્યો છે એમ નહીં. ફક્ત જ્ઞાનના ક્ષોભની ધારા નહીં ઈચ્છા કરે છે. ઉઘાડ થયો એટલે જાણે અમને જ્ઞાન થઈ ગયું. જ્ઞાન નહીના એશીણ શબ્દ છે ને, જ્ઞાનને શોધનારા, જ્ઞાન પ્રગટ્યું નથી. જ્ઞાનાનંદ સ્વરૂપ સચ્ચિદાનંદ પ્રભુ એ દ્રષ્ટિમાન જ્ઞાનના પરિણતિમાં આવ્યું નથી. ફક્ત જ્ઞાનના ક્ષોભમાં તેના ઈચ્છક અર્થાત પક્ષપાતી જ્ઞાન ઉભર્યું એનો ફક્ત પક્ષપાતી કે અમને અમારાથી આનાથી મોક્ષ થશે. ભલે અમે વિષય કશાય ગમે તેટલા સેવીએ પણ અમારે આ જ્ઞાનથી આનાથી મુક્તિ થશે. એ પણ ડૂબી ગયા છે. જેમ પુણ્ય પાપના પક્ષકાર જેમ મિથ્યાત્મા ડૂબ્યા છે એમ જ્ઞાન પરિણતિ શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન છે નહીં. અનુભવ અંતર વસ્તુ નથી, અંતર સન્મુખ દૃષ્ટિ થઈ નથી, અંતર્મુખ કરતો નથી. ફક્ત વર્તમાનમાં જ્ઞાનના સૂક્ષ્મના દ્વારા અમને આ ધર્મ થયો એમ માને એ પણ મિથ્યાત્મા ડૂબી ગયા છે. અમે સમ્યક દ્રષ્ટિ છીએ, અમાને હવે વિષય કસાય ભોગવામાં શું છે વાંધો એમ માનનારા
હા હા હા, વિષય કસાય ભાવ ભાઈ દુઃખરૂપ છે. ભગવાનનો સ્વભાવ તો આનંદ છે. એ આનંદની ધારા જેને પ્રગટી નથી અને ફક્ત જ્ઞાનના ઉઘાડની વાતો કરીને વિષય કસાયમાં એકાકાર લીન થઈ ગયા છે, એ ડૂબી આવી ગયા છે. હા હા, બે વાત કરી. શુભ શુભ ભાવને મોક્ષ માનનારા એ ડૂબી ગયા છે, એને શુદ્ધતાનું ભાન નથી. અને આ જ્ઞાનના સૂક્ષ્મમાં શુદ્ધતાનો અનુભવ નથી, તેમ શુદ્ધતા તરફ મંદ ઉદ્યમ છે. પાડ છે ને મંદ ઉદ્યમા, હા હા, તે તરફનો પુરુષાર્થ મંદ છે અને વિપરીત ભાવમાં તીવ્ર પુરુષાર્થ છે. શુભાશુભ ભાવ વિષય કસાયના ભાવમાં હા 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 તીવ્ર ભાવ છે ઊંધો. પ્રમાદી છે. પ્રમાદના પોટલા અંદર જ્ઞાનનું ભાન ન મળે અને અમે જ્ઞાતા દ્રષ્ટા છીએ એવું જ્ઞાનના સૂક્ષ્મની એકલી દશાથી અંતર્મુખના વર્ણની દશા વિના આ ઉઘાડથી જ મને ધર્મની પ્રાપ્તિ થશે. એ પણ કે છે જ્ઞાનના ઈચ્છકો સ્વભાવનું ભાન નથી અને વિષય કસાયમાં તલ્લીન થઈ ગયા છે, એ પણ ડૂબશે. હા હા હા, આવું છે. જ્ઞાન એના એશીણો એમ કીધું ને, ઈચ્છક છે. એ તો ફક્ત વસ્તુ ઉગડી નથી, તેમ અંતર્મુખ પ્રયત્ન છે નહીં. શુદ્ધ ચૈતન મૂર્તિ તેના પ્રત્યેનો વલણ પણ નથી. હા હા, ભાવાત્મા છે, એમાંય અર્થમાં છે. જેવું સ્વરૂપ કઈ પુરુષાર્થ કરતા નથી, નીચે છે. જેવો સ્વરૂપનો કઈ પુરુષાર્થ કરતા નથી, નીચે છે. ઓલામાંય છે, મંદ બુદ્ધિમાં છે ને, એવો શબ્દ છે ને. હા હા, અતિ સ્વચ્છંદ મંદ બુદ્ધિમાં એમ છે ને. કેવા છે કે ડૂબેલા કેમ છે કે તેઓ સ્વચ્છંદથી અતિ મંદ ઉદ્યમ છે, સ્વરૂપ તરફનો પ્રયત્ન જ નથી. સ્વરૂપ જે શુદ્ધ ચૈતન છે એ તરફનું વલણ જ નથી, તેનો તરફનો ઝુકાવ એ નથી. અને સ્વચ્છંદ સેવીને જ્ઞાનના ઉઘાડને નામે વિષય કસાય સેવીએ તો પણ અમને બંધ નથી, એ ડૂબી ગયા છે. હા હા હા, વસ્તુ તો આ જેટલી અંશે જેમ છે તેમ છે. હા હા, જ્ઞાનના ઉઘાડને નામે અમે પંડિત છીએ, અમે જાણપણું છે. અમને નિજા અધિકારમાં કહ્યું છે કે અરતી ભાવે સેવતા એને બંધ નથી. હવે છે ને એમ અમને પ્રેમ નથી ને અમે સેવીએ છીએ. પણ પ્રેમ નથી ને સેવે છે તો સ્વરૂપનો ઉઘાડો જોઈએ, તો પ્રેમ નથી. સ્વરૂપની દ્રષ્ટિની સ્થિરતા આદિ શ્રદ્ધા જ્ઞાન હોય તો આમાં પ્રેમ નથી એમ કહેવાય. પણ એનું નથી તો આમાં પ્રેમ છે ને, વિષય કશામાં ડૂબી ગયો છો. હા હા હા, આવું છે. બે પડખેથી જ્ઞાનના ઉઘાડને નામે પોતાની મોટપ સેવે. હા હા, પૈસા માગે દુનિયા પાસેથી, અનુકૂળતા લે.
અને એમ કે મને તો જ્ઞાન છે, પણ આ જ્ઞાનની હોય તો નિર્મળતા હોય તો આ જાતનો લોભ તીવ્ર ન હોય. પાસે માગવું જ્ઞાનના ઉઘારના નામે એ હોઈ શકે નહીં. આખરી વાત છે ભાઈ, એક એક વાત વિતરાગની એવી છે. એ જુઓ એનો અર્થ કર્યો જુઓ, તે સ્વચ્છંદથી અતિ મંદ ઉદ્યમ છે, અતિ મંદ ઉદ્યમ છે એમ કીધું છે. સ્વરૂપ પ્રાપ્તિનો પુરુષાર્થ કરતા નથી એમ, અંતરમાં વલણ કરતા એ નથી એમ. હજી ભલે પામ્યા હોય પણ અંતરમાં વલણ હોય છે, એને પણ અહીં ઉભા રાખ્યા છે. પણ જેને અંતરનું વલણ જ નથી અને એકલો મંદ ઉદ્યમ સ્વભાવ તરફ છે નહીં અને પુણ્ય પાપની તીવ્રતામાં પડ્યો છે. છે સ્વચ્છંદથી અતિ મંદ ઉદ્યમ છે, અતિ સ્વચ્છંદ મંદ ઉદ્યમા આ શબ્દ પીડ્યો છે. સમ્યક દ્રષ્ટિ ન હોય પણ સમ્યક દર્શન સન્મુખ મિથ્યા દ્રષ્ટિ હોય તેને અહીંયા નથી રાખવામાં. સમજાણું ખાય? સમ્યક દર્શનની સન્મુખ છે મિથ્યા પણ સન્મુખ છે તો એને આ પરતર્પના વિષય કસાયમાં લીનતા હોતી નથી, એનો અંદર રસ હોતો નથી. એથી આ શબ્દ વાપર્યો છે, અતિ સ્વચ્છંદ મંદ ઉદ્યમા. અંતર ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ એના તરફના ઝુકાવને વલણ જરીએ નથી અને એકલા વિષય કસાયના પરિણામમાં ઝુકાવમાં પડ્યો છે. ભારી શ્લોક છે. જેમી પુણ્ય પાપના કરનારાઓ પણ ધર્મ માનીને ડૂબેલા છે, એમ જેને અંતર્મુખના પ્રયત્ન જ નથી, અંતર્મુખ જે પ્રયત્ન જોઈએ પ્રયત્ન નથી, અને એકલો બહિર્મુખનો પ્રયત્ન અને જ્ઞાનનો ઉઘાડ એનાથી અમને ધર્મ થશે, એ પણ ડૂબેલા છે. એ પણ મિથ્યાત્મા છે એમ કેવું છે. ડૂબેલા એટલે ક્યાં ડૂબ્યું છે? મિથ્યાત્મા ડૂબ્યા, સંસારમાં ડૂબ્યા છે. વાસ્તવિક અંદર વસ્તુ પ્રભુ શુદ્ધ આનંદ ઘન તેના તરફના વલણ જ નથી, ઝુકાવ જરીએ નથી, અને એકલા જ્ઞાનના ઉઘાડને નામે વિષય કસાયને સેવી સ્વચ્છંદી પૈસા આદિ અનેક પ્રકારે છે ને, ત્યારે જ્ઞાનને નામે પૈસા ઉઘાવે, અમને જ્ઞાન થયું માટે પૈસા આપો, નામ કરો તેમ કરો. એ પરમાં એકદમ લાલસા વાળા, અંદરમાં તો અતિ મંદ ઉદ્યમ છે, એટલે તેના તરફનું વલણ જરીએ નથી. સ્વભાવ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ જે ચીજ છે એ આત્મા છે, એવો પૂર્ણાનંદનો ધ્યેય નથી, ધ્રુવનું જેને ધ્યેય નથી, અને જ્ઞાનના ઉઘાડમાં ધ્યેય તો ફક્ત પર તરફ છે એનું લક્ષણ. અંતર તરફ નહીં, પર તરફ. પર આત્મા સિવાયના જેટલા પર પદાર્થ છે તે તરફનું વલણ છે. આત્મા તરફનો ઉદ્યમ મંદ ઉદ્યમ પણ નથી. અહીં સ્વચ્છંદમાં મહા ઉદ્યમ વાળા થઈને એવી વાત છે. સ્વરૂપ પ્રાપ્તિનો પુરુષાર્થ કરતા ને જો એ મંદ ઉદ્યમની વ્યાખ્યા કરી. સ્વરૂપ પ્રાપ્તિનો અંતર ઝુકાવ પુરુષાર્થ કરતા નથી,
પ્રમાદી પડ્યાના પોટલા, પ્રમાદના પોટલા. હા હા. અને વિષય કસાયમાં વર્તે છે પાછું જોયું, અતિ સ્વચ્છંદ છે ને, નંદ ઉદ્યમ, એટલે પુરુષાર્થ સ્વતર્પ કરતા નથી. પ્રમાદી છે ને વિષય કસાયમાં એકલા વર્તે છે એમ. હા હા હા. એ પણ ડૂબેલો છે, એ પણ મિથ્યાત્મા જ પડ્યા છે એમ કેવું છે. હા હા હા. તે વિશ્વાસ ઉપરી તરંતી. હવે ત્રીજો બે બોલ કીધા. હવે ત્રીજો સંદર્ભ દ્રષ્ટિનો. તે જીવો વિશ્વાસ ઉપર તરે છે કે સ્વયં સતત જ્ઞાનમ ભવંત કર્મનમ કુરંતી. હા હા. જીવો પોતે નિરંતર આનંદરૂપ થતા, પ્રણતા, જ્ઞાનરૂપ થતા, જ્ઞાન એટલે વસ્તુ જે જ્ઞાન સ્વરૂપ છે તે રીતે પ્રણતિમાં જ્ઞાનરૂપ થતા એમ. હા. જાણવાના સૂક્ષ્મનું જ્ઞાન નહીં, આ તો જેવું સ્વરૂપ ચૈતન છે તેવી રીતે તેનું જ્ઞાન થતા, તેનું પરિણમન થતા એમ. હા. જેવો પોતે નિરંતર જ્ઞાનરૂપ થતા, હા, વિશ્વના ઉપર તરતા એટલે રાગથી માંડીને બધી ચીજોથી ભિન્ન રહેતા, ઉપર તરતા આવે છે. 144 આવે ને ઉપર તરતો આવે છે ત્યાં. વિશ્વ ઉપર તરંતા, રાગથી માંડીને બધી ચીજથી ભિન્ન રહેતા. હા હા. એ વિશ્વાસ ઉપર તરંતા એટલે ભિન્ન રહેતા. હા હા. રાગ હોય છતાં જ્ઞાનીને એનાથી તે ભિન્ન રહે છે. હા હા. સ્વરૂપ શુદ્ધ ચૈતન છે, તેના ધ્રુવના ધ્યાનમાં ધ્યેય તો ધ્રુવ છે, એના અંદર મગ્ન છે, એ વિશ્વ ઉપર તરે છે. રાગથી માંડીને બધી ચીજથી ભિન્ન રહ્યા છે એમ. તરે છે એટલે એનાથી ભિન્ન રહ્યા છે. હા હા. તે જેવો વિશ્વના ઉપર તરે છે કે સ્વયં સતતમ જ્ઞાન ભવન કર્મ ન કરવંતી એમ. જે પોતે નિરંતર જ્ઞાન સ્વરૂપ પરમતા થતા, જ્ઞાન એટલે આત્મ સ્વરૂપ તે પરમતા થતા, આખા આત્માનું સ્વરૂપનું પરિણમન કરતા થતા. હા હા હા. કર્મ કરતા નથી. રાગ આવે તેનો કરતા થતો નથી, અકર્તા પણ જાણે છે. અને જાતું પ્રમાદ વશમાં નહીં હતી, ક્યારે પ્રમાદને વશ થતા નથી, સ્વરૂપમાં ઉદ્યમી રહે છે. હા હા હા. ધર્મી જીવ તો સદાય સ્વરૂપ તરફના વલણથી ચૂકતા નથી. હા હા હા. ધ્રુવના ધ્યેયને ભૂલતા નથી. એથી તે પ્રમાદને વશ થતા નથી. હા હા હા. અરે ભાઈ શું અમૃતચંદ્ર આચાર ટૂંકામાં ઘણું નાખ્યું છું. ઘણું જાતું પ્રમાદ વશમ નહીં આતી. ક્યારેય પણ જાતું એ કદાચિત કે ને, જાતું મસ્ત ઘણું આવે ને, કદાચિત ક્યારે કે અહીં ક્યારે નાખ્યું. પ્રમાદને વશ પણ થતા નથી. આ એ સ્વરૂપને ભૂલી અને રાગને વશ થતા નથી. સ્વરૂપની જાગૃતિ તો ધર્મીને સદાય રહે છે, એને ભેદ જ્ઞાન કરવું પડતું નથી. પછી હા હા. ભેદ જ્ઞાન થયું છે એ સદાય રહ્યા જ કરે છે. ભેદ પણ જ રહ્યા કરે છે. સ્વરૂપ તરફ જ વર્ણન રહ્યા છે. રાગથી ભેદની ભેદ દિશા સદાય રહ્યા જ કરે છે. હા હા હા. આવો માર્ગ છે.
એકાંત અભિપ્રાયનો નિષેધ કર્યો છે. સર્વથા એકાંત પુન પાપના ભાવથી મોક્ષ થશે, સર્વથા એકાંત મિથ્યા. એમ આત્માના સ્વરૂપ તરફના વર્ણ વિના એકલા જાણપણાથી મુક્ત થશે, એ પણ એકાંત અભિપ્રાય છે. હા 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 હા. સર્વથા એકાંત અભિપ્રાયનો નિષેધ કર્યો છે, કારણ કે સર્વથા એકાંત અભિપ્રાય તો મિથ્યા જ છે. હા હા હા. કેટલાક લોકો પરમાર્થભૂત જ્ઞાન સ્વરૂપ આત્માને તો જાણતા નથી. ભગવાન તો જ્ઞાન સ્વરૂપ જ્ઞાતા દ્રષ્ટા છે. એ ખાલી જ્ઞાતા દ્રષ્ટા છે, તેનું તો જ્ઞાન નથી, તેની પ્રતીત નથી, તેનો અનુભવ નથી. અને વ્યવહાર દર્શન જ્ઞાન ક્રિયાકાંડના આડંબરને હા હા હા. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, શાસ્ત્રનું જ્ઞાન અને દયા દાન વર્તના વિકલ્પ એવા ક્રિયાકાંડના આડંબરને, ક્રિયાકાંડનો બધો આડંબર છે. હા હા હા. એમાં ઘેરાઈ ગયો છે. એનાથી ભિન્ન ભગવાન જ્ઞાતા દ્રષ્ટા છે. તેના તરફ તો ઝુકાવ વલણ છે નહીં. એકલા પુણ્યની ક્રિયામાં પાપની ક્રિયા, ક્રિયાકાંડના આડંબરને મોક્ષનું કારણ જાણી તેમાં તત્પર રહે છે. હા હા હા. અજ્ઞાની તેનો પક્ષપાત કરે છે. આવા કર્મનયના પક્ષપાતી લોકો, કર્મનય એટલે પુણ્ય પાપના ભાવી, જેઓ જ્ઞાનને તો જાણતા નથી, ભગવાન આત્મા શુદ્ધ સ્વરૂપ પૂર્ણાનંદનો નાદ ધ્રુવ, તેના તરફ તો ધ્યેય નથી, વલણ નથી, વિશ્વાસ નથી. તે તરફના રુચિની મંદતા છે, ઠેકાણું નથી રુચિનું. આ રુચિની ઉગ્રતા છે બહારમાં. હા હા. દયા દાન વદ ભક્તિ એટલો ઉત્સાહ હા હો. મંદિર પ્રતિમા થાપી એટલે જાણે શું કર્યું એને, કૂદે આમ નાચે થાપનારો, એમ કે આ હા અમે તો ભગવાનનું. પણ એ તો એટલો રાગ છે. એ ટાણે આત્મા રાગ રહિત છે, તે તરફનું વર્ણ તો જરીએ નથી. શુદ્ધ ચૈતન ઘન આત્મા તરફ તો વર્ણ છે નહીં ઝુકાવ. અને એકલા પર તરફના રાગમાં અમે મંદિર સ્થાપ્યા, અમે લાખો ખર્ચ્યા, 5 લાખ ખર્ચ્યા, 2 લાખ ખર્ચ્યા. એ પુનઃને ઉપાધિ માને છે. હા હા. એટલે ધર્મનું કારણ માને છે. હા હા હા. આવા કર્મનયના પક્ષ લોકો જો જ્ઞાનને તો જાણતા નથી. વસ્તુ ભગવાન શુદ્ધ ચૈતન ઘન છે, તેના તરફનો તો વલણ નથી, તેના તરફનો તો કોઈ ઝુકાવે નથી. થોડો પણ પુરુષાર્થ સ્વભાવ તરફ હોય એ નથી. બધો પુરુષાર્થ પુણ્યને પાપમાં રોકી દીધો છે. હા હા હા. સમજાણું કાંઈ? વ્યવહારે દર્શન જ્ઞાન ચાર્યું ક્રિયાકાંડ છે બધો રાગ. હા હા હા. પંચકલ્યાણી કરે, ધમમાં લાખ બેલા ખર્ચે, ઇન્દ્રો થાય. હા હા. જાણે કે મેં શું કર્યું. હા હા. ભાઈ તો પર તરફના વલણવાળો રાગ છે, એ આત્મા તરફના વલણવાળી દશા ક્યાં ત્યાં. હા હા. ગમે એટલું પંચકલ્યાણિકમાં કરોડ રૂપિયા ખર્ચે, આખા ગામને જમાડે, ગામ ધુમાડો બંધ, ભગવાને પ્રતિષ્ઠા કરી છે. એથી શું થયું કે છે? અંતર આનંદ સ્વરૂપ ભગવાન, તેના તરફની તો ઝુકાવ નથી. અને એકલા આ તરફના ઝુકાવથી ધર્મ માને છે, એ ડૂબી ગયેલા છે. આ વાત
હાથી કાઢે, ઘોડા કાઢે, મોટી હા હે એ જ કઈ પણ આવે છે, છતાં એની મર્યાદા છે. એ તરફના વસ્તુના ભાગ ઉપર મર્યાદા છે. જોર ક્યાં નથી, હા જોર જોઈએ હોય. ભલે એ તો કીધું ને, જ્ઞાનીને તો હોય છે, પણ તેમાં એકાકાર નથી થતો. એ હા હાથી ઘોડા એમ કોણ કહેવાય? જે કઈ આત્માના સ્વભાવ તરફનો ઝુકાવ નથી ને કરે છે ને એકલો પરતર ઝુકાવ છે તે મિથ્યા દ્રષ્ટિ છે. અહીંથી અહીં ક્યાં ગમે તે મોટા ધમાલ કરે, પંચકરાણી કરે, ગધર ચલાવે, એ શું છે? તો ક્રિયા પરની છે. એ બાજુ ભાવ હોય કદાચ તો રાગમંદ છે, અને એ તો ક્રિયાકાંડ છે. એનાથી ધર્મ માને છે એ તો ડૂબી ગયા છે. હા 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 આવી વાત છે. એમાં સાધુને હાર પાણી દે ને એમાં ઉત્સાહ કરવાનો, અને આપણું તો કલ્યાણ થઈ જશે એમાંથી. ભાઈ એ તો પરતર પણ વલણનો ભાવ છે. ભાઈ પછી સંસાર કર્યો કે કહેતા નથી. ક્યાંય શ્વેતાંબરમાં છે, દિગંબરમાં નથી. શ્વેતાંબરમાં છે. આ સાધુ ના આરાપે ફરી સંસાર બિલકુલ જૂઠમાં છે. પરદ્રવ્યના વર્ણનો ભાવ એ રાગ છે. રાગ એ સંસારનું કારણ છે. અંતરદ્રષ્ટિ તે વખતે સ્વભાવ સન્મુખ હો તો એ રાગ પુણ્યનું કારણ છે, અને અહીંયા જેટલી શુદ્ધતા છે તે નિર્ધારણ કારણ. એમ બે એક હારી હોય, પણ આત્માની શુદ્ધતા તરફનું વર્ણિત નથી, ઝુકાવ નથી, રુચિ નથી. હા હા એની પૂર્ણતાના પ્રભુતાની મોટપ જેને ભાસતી નથી, અને આ રાગની ક્રિયાની મોટપ જેને ભાસે છે. હા 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 આ તો વિતરાગ માર્ગ ચોખ્ખો છે બાપુ. આમાં ક્યાંય હા જ્ઞાનને તો જાણતા નથી ને કર્મના એમાં ખેદ ખીન છે. જોયું? ખેદ ખીની શુભ ભાવમાં દુઃખ વેદે છે. એટલું કેવો સંસારમાં ડૂબે છે. મિથ્યાત્મા ડૂબી ગયા પડે છે. એમ કેવો સંસાર. કેટલાક લોકો આત્મ સ્વરૂપને યથાર્થ જાણતા નથી. જેવો ભગવાન આત્મા પૂર્ણ જ્ઞાન ઘન નિર્મળ સ્વરૂપને તો જાણતા નથી, અને સરળતા એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિઓના ઉપદેશથી અથવા પોતાની મેળે અંતરંગ મુક્ત જ્ઞાનનું સ્વરૂપ ખોટી રીતે કલ્પી વાસ્તવિક સ્વરૂપ તરફનો ઝુકાવ નથી, અને એકલા બહારના જાણપણાના મૂળમાં તેમાં પક્ષપાત કરે છે. પોતાની પ્રણતિમાં જરાય ફેર પડ્યા વિના જોયું. આ વાત છે, આમાંય છે. એમાંય પોતાની દશામાં કાંઈ ફેર પડ્યા વિના, અંતર્મુખના કાંઈ જરીએ વલણ વિના, પોતાની પ્રણતિમાં જરાય ફેર પડ્યા વિના તેવું પોતાને સર્વથા અબંધ માને છે. અબંધ છે અમારે શું છે? એ તો આવે છે નિર્જરામાં નથી આવતું. ક્લેશ કરો તે કરો. એક અમરચંદ્ર આચાર્યનો કરશે. વગેરે કરે છે
એ તપસ્યા કરે કે એ તો રાગ છે બધી તપસ્યા બધા ક્યાં આત્મા તપનું વર્ણન નથી તેવી તપસ્યા 6 મહિનાના અનંત વાર કર્યા ભગવાનની આરતી અનંત વાર ઉતારી ભગવાનની સેવા ભક્તિ પૂજા અનંત વાર એ તો પરતપનું વર્ણન તો રાગ છે હા હા પર દવાઓ તો ડૂબી પરદ્રવના વર્ણ તરફ તો ચૈતન્ય ગતિ છે જ નહીં એમાં જાણપણાને નામે તેમાં રોકાઈ જઈ અને અંતરનું વર્ણન કરતા નથી એ ડૂબી ગયેલા છે હા 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 પોતાની પરિણતિમાં જરાય ફેર પાડ્યા વિના છે ને અતિ મંદુદિન છે ખરું તેઓ પોતાને સર્વતા અબંધ માને છે અને વ્યવહાર દર્શન જ્ઞાન ચારિત્રના ક્રિયાકારને નિર્થક જાણી છોડી દે છે નથી થતો શુદ્ધતા અને અશુભમાં પડીને શુભને છોડી દે છે એમ કે છે હા હા ક્રિયાકાંડ શુભ ભાવ છે એ છોડી દે છે અને અશુભમાં પડ્યો છે શુદ્ધતાનું લક્ષણ નથી નિર્થક જ છે ક્રિયાકાંડ તો નિર્થક જ છે પણ ક્રિયાકાંડ નિર્થક છે એ જ્ઞાનનું સ્વરૂપનું ખબર છે આ બાજુ વર્ણનો ઝુકાવ છે એનો ક્રિયાકાંડ નિર્થક છે એ તો જ્ઞાનીને ક્રિયાકાંડ નિર્થક છે એ તો આમાં આવી ગયું ને મિથ્યા દ્રષ્ટિનું યતિપણું એ બંધનનું કારણ છે અને સમ્યક દ્રષ્ટિનું યતિપણું મોક્ષનું કારણ છે એમ છે જ નહીં યતિપણું છે એ બે ક્રિયાકાંડ છે એ તો યતિને ભરોસે રહીશ નહીં ભગવાનનો ભરોસો કર અંદર બહારની 28 મૂળ ગુણની ભરોસે રહીશ નહીં 28 મૂળનું પાડીએ છીએ પંચમહાવ્રત પાડીએ છીએ જાવજી બ્રહ્મચર્ય પાડીએ છીએ રહીશને એને ભરોસે કારણ તો પરતર્પના વર્ણનો ભાવ છે હા 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 વ્યવહાર દર્શન ચારિત્રના ક્રિયાકારને નિર્થક જાણી છોડી દે છે એમ જાણે સ્વરૂપ તરફ દ્રષ્ટિ નથી ઝુકાવ નથી અને પુણ્યને છોડીને પુણ્યને છોડીને પાપમાં પડ્યા છે એમ કે છે હા હા આવા જ્ઞાન નહીંના પક્ષપાતી લોકો જેઓ સ્વરૂપનો કાંઈ પુરુષાર્થ કરતા નથી એમ હા હા પૂર્ણાનંદનો નાદ પ્રભુ તેના તરફ જરીએ ઝુકાવ નથી વલણ નથી તેના તરફના પ્રયત્નો તો બિલકુલ અભાવ છે અને એકલા જ્ઞાનના ઉઘાડથી ધર્મને માની વિષય કસાયને સેવે છે હા હા આવા ક્રિયા જ્ઞાન નહીંના પક્ષપાતી લોકો જેવું સ્વરૂપને કાંઈ પુરુષાર્થ કરતા નથી જોયું અને શુભ પરિણામને છોડી એમ દે છે શુભ પરિણામને છોડી દે છે એ વિષય કસાયમાં વર્તે છે તેઓ પણ સંસાર સમુદ્રમાં ડૂબે છે આમાં આ તો વિતરાગ માર્ગ છે ભાઈ જરીએ પણ ફેરફાર હોય અમે આય પારવું નથી કે જ્ઞાનનો ઉઘાડ સૂક્ષ્મ છે એ પરલક્ષી છે એ તો શબ્દ જ્ઞાન છે એ કઈ આત્મજ્ઞાન નથી એ શબ્દ જ્ઞાનમાં સંતોષાય અને આત્મજ્ઞાન તરફ ભંગ કરતો નથી અને બાકી કસાયના ભાવ આહ્લાદ કરે તીવ્ર તો પણ દરકાર કરતો નથી હા 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 એ ડૂબી ગયેલા છે હા હા વિષય કસાયમાં વર્તે છે પણ એમ કીધું ને સ્વરૂપનો જરીએ ઉદ્યમ નથી સુપરિણામને છોડી સ્વચ્છંદી થઈ વિષય કસાયમાં વર્તે છે તેઓ પણ સંસાર સમુદ્રમાં મિથ્યાત્વમાં ડૂબ્યા છે સંસાર સમુદ્ર એટલે મિથ્યાત્વ હા 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 મિથ્યાત એ સંસાર છે એ એકાંતપણું છે એ જ મિથ્યાત છે ને એ સંસાર છે
અંતરના સ્વરૂપ તરફ વલણ નથી અને એકલા જ્ઞાનના ઉઘાડના ભાવમાં જ ધર્મ માની બેઠે. એ શબ્દ જ્ઞાન થઈને એ શબ્દ જ્ઞાન તો 11 અંગનું જ્ઞાન અંતવાર કર્યું. એ જો ધર્મનું કારણ હોય તો 11નું જ્ઞાન અંતવાર થયું. હા હા હા, એ શબ્દ જ્ઞાનમાં સંતોષાઈ જાય છે પણ આત્મજ્ઞાન તરફ વર્ણન કરતા નથી. આ તો એવું છે, રોકડા જેટલા હોય એટલા. હા હા હે હાડોનું કઈ હાલે નહીં. શરાબ તો પેલો એવો રિવાજ હતો, રૂપિયો ખોટો હોય તો હાલવા નથી, છોડી દે. પોતે ઉંમરમાં છોડી દે, પોતાના ઉંમરમાં છોડી દે. કોઈ ના પડે તો નહીં, હાલવા નથી. વિતરાગ નો સરફ દુકાન છે સારાથી, કઈ હાલવું હવે એવું નથી. હા હા હે એ ભૈયા ભાષી એ બધે ગઈ છે. મોક્ષ માર્ગી જીવો જ્ઞાન રૂપે પ્રણતા થતા, દેખો શુદ્ધ આત્માની શુદ્ધા જ્ઞાન રૂપે પ્રણતા થતા શુભાશુભ કર્મને એ જાણે છે ધર્મી. હા હા ત્રીજા નંબરના મોક્ષ માર્ગી જીવો શુદ્ધ સ્વરૂપે પ્રણમતા થતા. હા હા શુભાશુભ કર્મને એ જાણે છે અને શુદ્ધ પ્રણતિને ઉપાધિ જાણે છે. એ તો શુદ્ધ સ્વભાવની પ્રણતિ થાય નિર્મળ, તે જ ઉપાધિ છે. એ શુભ ભાવી ઉપાધિ માનતો નથી સંકિતિ. હા હા તેઓ માત્ર અશુભ કર્મને નહીં પરંતુ શુભ કર્મને પણ છોડી શુભ પુણ્ય. હા 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 ધર્મી સ્વરૂપમાં સ્થિર થવાને નિરંતર ઉદ્યમ છે. સ્વરૂપમાં સ્થિર થવાને નિરંતર ઉદ્યમવન છે. હા હા સંપૂર્ણ સ્વરૂપ સ્થિરતા થતા સુધી તેનો પુરુષાર્થ કર્યા જ કરે છે. એ પુરુષાર્થ હોય જ છે તે તરફ. હા હા વેદ જ્ઞાનથી આવતું નથી. વેદ જ્ઞાનથી ચારી તરફ થાય છે, આવે છે ને ગાથા. એ એના તરફ વલણ જ હોય છે. અંતર 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 અંતર્મુખ. એથી તેને સ્વરૂપ સ્થિરતા થતા સુધી પુરુષાર્થ કર્યા જ કરે સોનો. જ્યાં સુધી પુરુષાર્થની અધૂરાશ લીધી શુભાશુભ પરિણામથી છૂટી સ્વરૂપમાં સમર્પણે ટકી શકતું નથી, ત્યાં સુધી સ્વરૂપ સ્થિરતાનું અંતર આલંબન તો શુદ્ધ પ્રણતિ છે. અંતર તો ધ્રુવ ધ્યેય એને જ છે. ધ્રુવનું જ આલંબન છે, જ્ઞાયકનું જ આલંબન છે. હા શુદ્ધ ભાવ ત્રિકાળ અંતર તત્વનું જ આલંબન છે. ભાઈ તત્વ સમજદાદીનું એનું આલંબન નહીં એમ કે છે. હા હા સૌથી આલંબન તે શુદ્ધ પ્રણતિ પોતે છે, તો પણ અંતર આલંબન લેનારને જેવું બાહ્ય આલંબન કહેવાય છે એવા સુસ્વરૂપ વિચારાદી શુભ પરિણામોમાં તે જેવો હે બુદ્ધિ પ્રવર્તે છે. શુભ ભાવ આવે છે સંકિતિને, હે બુદ્ધિ પ્રવર્તે છે. હા હા પરંતુ શુભ કર્મમાં નિર્થક ગણી છોડી દઈને સ્વચ્છંદપણે અશુભ કર્મમાં નથી પ્રવર્તા. એ વાત છે. પ્રવર્તવાની બુદ્ધિ તેમને કદી હોતી નથી. શુભને છોડીને અશુભમાં પ્રવર્તવું એવી કદી બુદ્ધિ હોતી નથી. આવા જીવો જેવો એકાંત અભિપ્રાય રહી છે તેવો કર્મનો નાશ કરી સંસારથી નિવૃત્ત થાય છે. એ ત્રીજા બોલની વાત કરી.